નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે સ્વાધ્યાયનો 10 નંબરનો દાખલો ગણવાનો છે. આઈએમપી દાખલો કહી શકાય તેવો દાખલો છે અને આ પાઠના કોન્સેપ્ટ જે અગત્યના છે ને એ બધા આ દાખલામાં આવી જાય છે. એટલે ખાસ ધ્યાનથી આ દાખલાને તમારે સમજવાનો છે અને ગણવાનો છે. ઓકે, ચાલો રકમ પહેલાં આપણે જોઈએ. રકમમાં શું કહે છે તે. કોઈ એક ખેલાડી છે અને એ 29.4 મીટર પર સેકન્ડ જેટલી પ્રારંભિક ઝડપથી દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. કઈ દિશામાં? ઉધ્વ દિશા. ઉધ્વ દિશા એટલે ઉપર તરફની દિશા અને અધો દિશા એટલે નીચે તરફની દિશા. માની લો હું તમને કહી દઉં કે કોઈ એક ખેલાડી છે એ ઉધ્વ દિશામાં દડાને ફેંકે છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થને જો આપણે ઉધ્વ દિશામાં ફેંકવો હોય તો એ પદાર્થ પાસે પ્રારંભિક વેગ હોવો જરૂરી છે. કયો વેગ? પ્રારંભિક વેગ હોવો જરૂરી છે. તો એટલા માટે આપણે કહી શકાય કે આ દડાને જો આપણે ઉધ્વ દિશામાં ફેંકવો છે તો પ્રારંભિક વેગ હોવો જરૂરી છે. તો માની લો કે આનો પ્રારંભિક વેગ v0 જે છે એ કેટલો છે? તો કે 29.4 મીટર પર સેકન્ડ જેટલો છે. એટલે આટલા પ્રારંભિક વેગ સાથે પદાર્થ ક્યાં ગતિ કરશે? દડો જે છે એ ક્યાં ગતિ કરશે? ઉપર તરફ. અને ધીરે ધીરે જેમ જેમ ઉપર જશે તેમ તેમ તેનો વેગ ઘટશે. એટલે ખાસ ધ્યાન આપજો, ઉપર જતાં એનો વેગ ઘટીને માની લો કે અહીંયા આગળ આવ્યો ત્યારે એનો વેગ ઘટીને થઈ ગયો 0. એટલે આપણે કહી શકાય કે આનો અંતિમ વેગ છે એ અંતિમ વેગ કેટલો હશે? 0. અને અંતિમ વેગ 0 થાય ત્યારે પદાર્થે પ્રાપ્ત કરેલી જે ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈ હોય કે જેને આપણે કહી શકાય તે પ્રમાણે h હાઈટ જે છે એ પદાર્થે અથવા દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ છે એવું કહી શકાય. ઓકે, ચાલો હવે આપણને કીધેલું શું આગળ રકમમાં જે માગેલું છે એના વિશેની વાત કરીએ. દડાની ઉધ્વ દિશાની, ઉધ્વ એટલે ઉપર તરફ, ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા. પદાર્થ જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરે છે ત્યારે ગતિ દરમિયાન પ્રવેગની દિશા. આપણને ખબર છે કે દડો જ્યારે ઉપર તરફ ગતિ કરતો હોય, માની લો કે અહીંયા આગળ પદાર્થ જે છે એ ઉપર તરફ ગતિ કરતો હોય તો એનો વેગ જે છે એ ઉપર તરફ હોય, પરંતુ પદાર્થ જે છે એ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરે છે. એટલા માટે આપણે આગળ જે થિયરી ભણાવેલી એ થિયરીમાં આપણે કીધેલું કે અહીંયા આગળ પદાર્થ જ્યારે ઉપર તરફ જાય છે ને ત્યારે એ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરે છે. એટલે આ પદાર્થમાં પ્રવેગ કેટલો હોય? તો કે ગુરુત્વાકર્ષી પ્રવેગ જેટલો પ્રવેગ હોય. એટલા માટે આપણે લખતા હતા કે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો છે? તો કે g જેટલો છે. પરંતુ આપણે અહીંયા આગળ ત્યારે કીધેલું કે પ્રવેગ જે છે ને એ પ્રવેગને આપણે કેવો લેવાનો છે? ઋણ લેવાનો છે. ઓકે, કારણ કે આપણે આગળના દાખલા પ્રમાણે કહીએ તો. એટલા માટે જસ્ટ આપણે અહીંયા આગળ ખાલી માત્ર ને માત્ર જો એવું કેવું હોય કે પદાર્થ જે છે એ પદાર્થ પોતાની ગતિ દરમિયાન કેટલા પ્રવેગથી ગતિ કરે? તો કે ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. એટલા માટે આપણને પ્રશ્ન પૂછેલો છે કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો કે પ્રવેગની દિશા કઈ હશે? તો કે નીચે તરફ હશે. ઓકે, નીચે તરફ કઈ તરફ હશે? તો કે ગુરુત્વ પ્રવેગની દિશા તરફ. એટલા માટે ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે એવું કહી શકાય સોલ્યુશનમાં, સોલ્યુશન જો આપણે લખવું હોય તો એ પેટા પ્રશ્ન જે છે એ પેટા પ્રશ્નનું સોલ્યુશન શું લખી શકાય કે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ જે છે એ પ્રવેગ ક્યાં મળે છે આપણને? નીચે તરફ, એટલે અધો દિશામાં મળે છે. દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન, આ ગતિ દરમિયાન વાત થાય છે, ગતિ દરમિયાન પદાર્થમાં પ્રવેગ ક્યાં લાગશે? તો કે નીચે તરફ લાગશે. એટલે પદાર્થમાં પ્રવેગની દિશા નીચે તરફ, નીચે એટલે કઈ દિશા કહેવામાં આવે? અધો દિશા, નીચે તરફ હોય છે. ક્યાં હોય છે? નીચે તરફ હોય છે. એ તો આપણને સામાન્ય રીતે પણ ખબર પડી શકે.
ઓકે, ચાલો હવે આપણને બીજો પેટા પ્રશ્ન શું કીધેલો છે કે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે. એટલે માની લો કે અહીંયા આગળ v0 જેટલા વેગથી પદાર્થને ઉપર તરફ ફેંકીએ છીએ તો આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે મહત્તમ ઊંચાઈ હમણાં કીધેલું તે પ્રમાણે પદાર્થનો વેગ કેટલો હોય, 0 હોય, અને પદાર્થનો વેગ 0 હોય તો જ એ પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે તેવું કહી શકાય. એટલા માટે આપણે કહી શકાય કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો જે વેગ છે એ દડાનો વેગ કેટલો છે, 0. પરંતુ પ્રવેગ કેટલો છે, પ્રવેગ 0 નથી, કારણ કે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે તે જ સેકન્ડે પાછો ક્યાં આવે છે, નીચે તરફ આવે છે. પરંતુ કયા બળથી આવે છે તો કે આપણે કહી શકાય કે ગુરુત્વાકર્ષણ બળથી આવે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળથી આવે એટલે એની અંદર કયો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો કે ગુરુત્વ પ્રવેગ. એટલા માટે કહી શકાય કે મહત્તમ ઊંચાઈએ એનો વેગ 0 હોય પણ પ્રવેગ 0 હોતો નથી. એટલા માટે આપણે બી પેટા પ્રશ્નમાં જવાબ કંઈક આવો લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો કે મહત્તમ ઊંચાઈએ પદાર્થનો જે આપણે વેગ લેવાનો છે એ વેગ કેવો હશે તો કે 0 હોય છે, 0 હોય છે. પરંતુ પ્રવેગ 0 હોતો નથી. એટલે ખાસ ધ્યાન આપજો. એટલા માટે લખી શકાય પરંતુ પદાર્થનો પ્રવેગ 0 હોતો નથી, પદાર્થનો પ્રવેગ 0 હોતો નથી. એટલે આ ખાસ ધ્યાનથી જોજો. પદાર્થ પાસે પ્રવેગ હોય એટલે પદાર્થ નીચે તરફ ગતિ કરે પરંતુ ત્યાં કોઈ બળ નથી લગાવતું, ત્યાં તો મુક્ત પતન કરે. અને મુક્ત પતન માટે પદાર્થ પાસે કયો પ્રવેગ હોઈ શકે, ગુરુત્વ પ્રવેગ. એટલા માટે કહી શકાય કે મહત્તમ ઊંચાઈએ પ્રવેગ 0 ન હોય તો આપણે કહી શકાય કે મહત્તમ ઊંચાઈએ પદાર્થ પાસે કઈ દિશામાં, નીચે તરફની દિશામાં. માટે કહી શકાય કે અધો દિશામાં. કઈ દિશામાં, અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ હોય છે. કેટલા પ્રવેગ જેટલો હોય છે, ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ હોય છે. એટલા માટે કહી શકાય કે એ બરાબર જી, અને જી કેટલા છે તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ હશે. કયા બિંદુએ, મહત્તમ ઊંચાઈવાળા બિંદુએથી છેક સુધી નીચે તરફ આવે તે બધા જ બિંદુએ એની પાસે પ્રવેગ કેટલો હશે તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. એટલા માટે કહી શકાય કે મહત્તમ ઊંચાઈ પ્રવેગ કેટલો છે તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. એટલે ખાસ યાદ રાખજો. પછી આવો કોન્સેપ્ટ નહીં વાપરતા. વેગ 0 હોય એટલે પદાર્થનો જો વેગ 0 હોય તો પ્રવેગ 0 થાય તો કે નહીં, અહીંયા આગળ નથી. ઉદ્ધવ એટલે કે પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે એટલે પદાર્થ પાસે પ્રારંભમાં વેગ 0 હોય એટલે મહત્તમ ઊંચાઈએ વેગ 0 હોય પરંતુ પ્રવેગ 0 હોતો નથી. એટલે પ્રવેગ કેટલો હોય તો કે એની પાસે ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રવેગ હોય છે. ખ્યાલ આવ્યો? એટલે આ તો ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. આ એ પેટા પ્રશ્ન હતો અને બી પેટા પ્રશ્ન હતો. બંને સાવ સામાન્ય પેટા પ્રશ્ન છે. હવે આપણે સી પેટા પ્રશ્ન જોઈએ. તે થોડોક અગત્યનો છે. આપણને શું કીધેલું છે જુઓ કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ, એટલે જે મહત્તમ ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈવાળા બિંદુને આપણે સ્થાન x બરાબર 0 કહી દઈએ. એટલે ઉગમ બિંદુ તરીકે આપણે લઈએ મહત્તમ ઊંચાઈવાળા બિંદુને, અને t બરાબર 0 સેકન્ડ લઈએ. એટલે કે આ જે બિંદુ છે ને એને આપણે x બરાબર 0 કહીએ અને સમય જે છે એ t બરાબર 0 કહીએ. ઓકે, તો હવે ખાસ ધ્યાનથી જોજો. શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે ગણીએ. અહીંયા આગળ આપણને સંજ્ઞા પ્રણાલી પ્રમાણે શું કીધેલું છે, ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણને એવું કીધેલું છે કે મહત્તમ ઊંચાઈ જે છે એ મહત્તમ ઊંચાઈના બિંદુને આપણે ઉગમ બિંદુ O કહીએ, અને નીચે તરફની જે દિશા છે ને એ નીચે તરફની દિશાને આપણે ધન x અક્ષની દિશા કહીએ. કઈ દિશા કહીએ? ધન x અક્ષની દિશાને આપણે નીચે તરફની દિશા કહીએ. તો કે ઉપર તરફની જે દિશા છે એને આપણે ઋણ x અક્ષ કહીશું.
ખરેખર આપણે x અક્ષ આપણે આમ લઈએ છીએ, પરંતુ રકમમાં આપણને શું કીધેલું છે કે નીચે તરફની દિશાને ધન x અક્ષની દિશા તરીકે પસંદ કરીએ તો ઓકે, તો આ પસંદગીના સંદર્ભમાં દડાની ઉધ્વ દિશાની ગતિ અને દડાની અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવવાના છે. એટલે કે સ્થાન ધન છે કે ઋણ તે દર્શાવવાનું છે, વેગ ધન છે કે ઋણ તે દર્શાવવાનું છે, અને પ્રવેગ ધન છે કે ઋણ તે દર્શાવવાનું છે. એટલે કે શું કીધેલું છે કે જો આપણે આવી પસંદગી કરીએ ઓકે, કે આ બિંદુને આપણે ઉગમ બિંદુ લઈએ, નીચે તરફની દિશાને ધન x અક્ષની દિશા લઈએ, ઉપર તરફની દિશાને ઋણ x અક્ષની દિશા લઈએ, પરંતુ ક્યાંથી? તો કે ઉગમ બિંદુથી ઉપર તરફની દિશા. ઓકે, અહીંયા આગળ પદાર્થ ઉપર તરફ તો ગતિ કરતો જ નથી, કારણ કે મહત્તમ ઊંચાઈવાળા બિંદુને ઉગમ બિંદુ તરીકે લીધેલું છે એટલા માટે. ઓકે, તો આ બધી જે દિશા છે ને, આ બધા અંતરો, એ બધા અંતરોને આપણે ધન અંતરોમાં સમાવેશ કરીશું. કેમ? તો કે આને આપણે કઈ અક્ષ તરીકે લીધેલી છે? ધન x અક્ષ તરીકે લીધેલી છે. તો આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે આવી પસંદગી આધારિત આપણે ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવવાના છે. ખાસ ધ્યાનથી જોજો, અહીંયા આગળ જે આપણે પસંદગી કરેલી છે એ પસંદગી આધારિત ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે. એટલા માટે આપણે બે વસ્તુ લખી દઈએ કે ઉધ્વ દિશાની ગતિ માટે, ઉધ્વ દિશાની ગતિ માટે ઓકે, સ્થાન કેટલું હશે? ધન હશે કે ઋણ તે દર્શાવીશું. વેગ કેટલો હશે? ધન હશે કે ઋણ તે દર્શાવીશું. અને પ્રવેગ કેટલો હશે? ધન હશે કે ઋણ તે દર્શાવીશું. ઉધ્વ દિશા માટે. અધો દિશા માટે પણ આપણે વાત કરવાની છે, એટલા માટે કહી શકાય તે પ્રમાણે અધો દિશામાં ગતિ માટે, એટલે અધો દિશાની ગતિ માટેની જો આપણે વાત કરીએ તો અંતર કેટલું છે? એટલે કે ધન છે કે ઋણ, વેગ ધન છે કે ઋણ, અને પ્રવેગ ધન છે કે ઋણ. આપણે આ ત્રણ વસ્તુ દર્શાવવાની છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. સ્થાન, વેગ અને પ્રવેગ, સ્થાન, વેગ અને પ્રવેગ, ઉધ્વ દિશા અને અધો દિશા બંને દિશા માટે દર્શાવવાની છે. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ. ચાલો પહેલાં આપણે ઉધ્વ દિશાની વાત કરી લઈએ. હવે આપણને ખબર છે કે અહીંયા આગળ ઉગમ બિંદુ છે ને આ બધી ધન x અક્ષ છે, એટલા માટે હું માની લો કે અંતર લખી દઉં. અહીંયા આગળ 1 મીટર અંતર, અહીંયા આગળ 2 મીટર, અહીંયા આગળ 3, અહીંયા આગળ 4 મીટર, અહીંયા આગળ 5 મીટર. આ બધા અંતરો તો હશે તો ધન ને, કારણ કે આપણે ધન x અક્ષ પર દર્શાવીએ તો અંતર આપણે ધન લઈશું, અને અહીંયા આગળ આપણે ઋણ x અક્ષ પર દર્શાવીશું ત્યાં આપણે અંતરોને આપણે ઋણ લઈશું. ઓકે, પરંતુ અહીંયા આગળ જે આપણે દર્શાવેલા છે 1, 2, 3, 4 એ બધા અંતરો છે, એ બધા અંતરો કેવા છે? તો કે ધન છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો. ઉધ્વ દિશાની ગતિ માટે માની લો કે અહીંયા આગળ જે છે પદાર્થ એ મહત્તમ ઊંચાઈથી અહીંયા આગળ સુધીનું અંતર માની લો કે 6 મીટર જેટલું છે. કેટલા મીટર? 6 મીટર. હવે પદાર્થ જેમ જેમ ઉપર તરફ જાય એટલે 5 મીટર, એટલે કે અહીંયા જાય, ત્યાંથી અહીંયા જાય, ત્યાંથી અહીંયા જાય, ત્યાંથી અહીંયા જાય, ત્યાંથી અહીંયા જાય, અને અંતમાં અહીંયા જાય. તો દરેક સમયે ઉધ્વ દિશાની ગતિ દરમિયાન દરેક સમયે જો પદાર્થનું સ્થાન લખવું હોય, માની લો કે અમુક સમયે પદાર્થ અહીંયા પહોંચ્યો. ઓકે, તો અહીંયા આગળનું સ્થાન લખવું હોય તો તમે એવું લખશો કે ઉગમ બિંદુથી કેટલા મીટર અંતરે છે? 3 મીટર અંતરે. પરંતુ આ જે 3 મીટર જે અંતર છે એ તો તમે ધન લખશો ને, એને તો તમે ઋણ નહીં લખી શકો, કારણ કે આટલા અંતરોને આપણે કેવા લખેલા છે? ધન ગણેલા છે. ઓકે, એટલા માટે કહી શકાય કે ઉધ્વ દિશાની ગતિ માટે જો આપણે પદાર્થનું સ્થાન, એટલે કોઈ પણ સમયે પદાર્થ કયા સ્થાને છે એ તમારે મેળવવું હોય તો એ હંમેશા કઈ રીતે દર્શાવીશું? ધન તરીકે દર્શાવીશું, કારણ કે અહીંયા આગળ આપણને કીધેલું છે કે અહીંયા આગળ કોઈ પણ અંતર છે એ હંમેશા ધન ગણવાના, કારણ કે ધન x અક્ષમાં છે. પછી ઓછા હોય વધારે હોય એ 2 નંબરની વાત છે, પરંતુ અંતર કેવા છે? તો કે ધન છે. એટલા માટે કહી શકાય કે ઉધ્વ દિશાની ગતિ માટે અંતર જે છે એ અંતર આપણે ધન ગણીશું. ધન એટલે 0 કરતાં મોટા ગણીશું. અહીંયા આગળ કાઉન્સમાં લખી દઉં છું કે એને આપણે કેવા ગણીશું? ધન ગણીશું. કેવા ગણીશું? ધન ગણીશું. ઓકે, ચાલો હવે આપણે વેગની વાત કરીએ. ઉપર તરફ પદાર્થ ગતિ કરે ત્યારે આપણને ખબર છે કે પદાર્થના વેગમાં ઘટાડો થાય. કોઈ પણ સ્વાભાવિક છે કે પદાર્થના વેગમાં શું થાય છે?
ઘટાડો થાય છે। વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। માની લો કે પદાર્થ અહીંયાથી અહીંયા ગયો તો સ્થાનાંતર કેટલું છે? 2 - 3, એટલે સ્થાનાંતર ઋણ મળે છે પરંતુ સ્થાન ધન મળે છે। ખાસ ધ્યાન આપજો, સ્થાન અને સ્થાનાંતરમાં બહુ ફરક। આ પદાર્થનું સ્થાન મારે જોતું હોય તો 3 મીટર છે, પરંતુ પદાર્થ અહીંયાથી અહીંયા આગળ આવે એટલે સ્થાનાંતર જોતું હોય તો સ્થાનાંતર પાછું ઋણ મળે। એટલે આપણને અહીંયા આગળ સ્થાનની વાત કરેલી છે, સ્થાનાંતરની વાત કરેલી નથી। ઓકે, સ્થાનાંતર જે છે એ જરૂર પડશે, પણ શેમાં જરૂર પડશે? તો કે વેગમાં। એટલે ખાસ ધ્યાન આપજો કે ઉધ્વ દિશામાં પદાર્થ ગતિ કરે છે ત્યારે પદાર્થનું સ્થાનાંતર ઋણ હોવાથી વેગ જે છે એ આપણને ઋણ મળશે, એટલે કે પદાર્થના વેગમાં ઘટાડો થશે। એટલા માટે વેગ જે છે એ વેગ ઋણ મળશે। એટલા માટે કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, વેગ ઋણ હોવાથી આપણે કહી શકાય v<0। અહીંયા આગળ કાઉન્સમાં લખી દઉં છું કે વેગ ઋણ મળશે। ઓકે, કોઈ પણ સમયે તમે મેળવશો હંમેશા વેગ કેવો મળશે? ઋણ। હવે આપણે વાત કરવાની છે પ્રવેગની। પ્રવેગ આપણને ખબર છે કે પદાર્થ ઉપર તરફની દિશામાં ગતિ કરતો હોય તો હમણાં કીધેલું તે પ્રમાણે એ પદાર્થમાં પ્રવેગ ક્યાં હોય? નીચે તરફ। તો પરંતુ અહીંયા આગળ આપણે નીચે તરફની દિશાને કઈ દિશા તરીકે લીધેલી છે? ધન x અક્ષની દિશા। એટલા માટે કહી શકાય કે આ દાખલા પૂરતું હો, પછી નહીં। આ દાખલામાં આપણને અક્ષની પસંદગી આવી રીતે કરવાની કીધેલી છે, એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગ જે છે એ ધન x અક્ષની દિશામાં છે। એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થનો જે પ્રવેગ છે એ ધન મળશે। ધન એટલે 0 કરતાં મોટો, એટલા માટે કાઉન્સમાં લખી શકાય અહીંયા આગળ પ્રવેગ જે છે એ આપણને કેવો મળશે? ધન મળશે। કેવો મળશે? ધન। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ઉધ્વ દિશાની ગતિ માટેની વાત પતી ગઈ। કઈ ગતિ માટે? પદાર્થ જ્યારે ઉધ્વ દિશામાં ગતિ કરે તો ઉધ્વ દિશાની ગતિ માટેની વાત પતી ગઈ। તો ઉધ્વ દિશાની ગતિ માટે સ્થાન કેવું આવશે? ધન। સ્થાનાંતર ઋણ, એટલા માટે વેગ ઋણ। પ્રવેગ જે છે એ નીચે તરફ હોય, નીચે તરફની દિશાને તો આપણે ધન તરીકે ગણીએ છીએ, એટલા માટે એમાં પ્રવેગ જે છે એ કેવો આપણે લઈશું? ધન જ લઈશું। ઓકે, ચાલો હવે આપણે અધો દિશાની ગતિ માટેની વાત કરીએ। અધો દિશાની ગતિ માટે વાત કરીએ એટલે પદાર્થ ક્યાં આવતો હોય? નીચે તરફ। પદાર્થ અહીંયા આગળથી અહીંયા આગળ આવે એટલે 1 મીટર જેટલું અંતર કાપ્યું, એટલે કહી શકાય કે પદાર્થનું સ્થાન કેટલું છે? 1 મીટર। અહીંયા આગળ આવે એટલે 2 મીટર કહેવાય, અહીંયા આગળ આવે એટલે 3 મીટર કહેવાય। મતલબમાં સ્થાન તો કેવું છે? ધન જ છે। એટલા માટે કહી શકાય કે x<0 પદાર્થનું જે સ્થાન છે એ ધન છે। હવે આપણને ખબર છે કે પદાર્થ જેમ જેમ નીચે તરફ આવે તેમ તેમ એના વેગમાં વધારો થાય। વેગમાં વધારો થાય એટલે વેગ ધન મળે। એટલા માટે કહી શકાય કે v>0 એટલે વેગ પણ કેવો મળે છે? આપણને ધન મળે છે। ઓકે, પદાર્થ નીચે તરફ ગતિ કરે એટલે પ્રવેગ પણ ક્યાં આવશે? ગુરુત્વ પ્રવેગની દિશામાં। ગુરુત્વ પ્રવેગ ક્યાં છે? નીચે તરફ। પણ નીચે તરફની દિશાને પણ આપણે કેવી લઈએ છીએ? ધન x અક્ષની દિશા લઈએ છીએ। એટલા માટે એ પણ કેવા આવશે? ધન આવશે। એટલા માટે કહી શકાય કે પ્રવેગ પણ કેવા આવશે? ધન આવશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે અધો દિશામાં જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે સ્થાન પણ ધન, વેગ પણ ધન અને પ્રવેગ પણ ધન, અને સાથે સાથે કહી શકાય સ્થાનાંતર પણ કેવું છે? ધન છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સી પેટા પ્રશ્ન જે હતો એ આપણે અહીંયા આગળ અક્ષની પસંદગી આધારિત પેટા પ્રશ્ન હતો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અક્ષની પસંદગી તમને કંઈક અલગ રીતે કરવાની કે તો બધા જવાબ પાછા બદલાઈ જશે। એટલે ખાસ યાદ રાખજો કે અક્ષની પસંદગી આધારિત આપણે આ રીતે દાખલો ગણી શકાય છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આ હતો આપણો પેટા પ્રશ્ન સી। હવે આપણે ડી પેટા પ્રશ્ન વિશે આપણને પેટા પ્રશ્ન ડી શું પૂછેલો છે? જો કે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે, તો આપણને ખબર છે કે દડો v0 જેટલા વેગથી ઉપર તરફ ગતિ કરે અને જે બિંદુએ એનો વેગ 0 થાય તે બિંદુએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કહેવાય। તો આપણે h મેક્સિમમ મેળવવાનું છે। આપણી પાસે h મેક્સિમમનું સૂત્ર હતું, ડાયરેક્ટ જો આપણે થિયરી પ્રમાણે ભણાવેલું ત્યારે યાદ હોય તો v0²/2g। જો યાદ નથી તો અહીંયા આગળ ફરી એકવાર સાબિત કરાવતા શીખવાડું છું, ધ્યાન આપજો। પદાર્થ નિયમિત ગતિ કરે છે એટલે નિયમિત પ્રવેગી ગતિ કરે એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ હતા આપણી પાસે v² - v0² = 2ad। અંતમાં વેગ કેટલો છે? 0 - v0² = 2। પ્રવેગ કેટલો છે? તો કે -g જેટલો। પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી છે? તો કે h મેક્સિમમ છે ઉપર તરફ। ઓકે, તો ધ્યાનથી જોજો, 0 - v0² એટલે કહી શકાય -v0² = -2g h મેક્સિમમ।
તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલા માટે આપણે કહી શકાય કે v0² ઇઝ ઇક્વલ ટુ 2g h મેક્સિમમ. જો આપણે h મેક્સિમમને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર બનશે v0² બાય 2g. v0 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ કેટલો છે તો કે 29.4 મીટર. તો 29.4 આખા પદનો વર્ગ છેદમાં 2 g કેટલા 9.8. આ બધાની ગણતરી કરશો એટલે આપણને h મેક્સિમમ મળશે 44.1 મીટર. એટલે કહી શકાય કે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી છે તો કે 44.1 મીટર. ચાલો હવે આપણને આગળનો પ્રશ્ન શું પૂછેલો છે કે કેટલા સમય બાદ દડો પાછો હાથમાં આવશે ખેલાડીના. આપણે આગળ જે આવો જે કોન્સેપ્ટ ભણી ગયા કે કોઈ પણ પદાર્થ છે એ કોઈ પણ પદાર્થને જો ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો એ પદાર્થ પહેલાં ક્યાં જશે, ઉપર તરફ જશે. એટલે કે મહત્તમ ઊંચાઈએ પહોંચે તો મહત્તમ ઊંચાઈથી પાછો ક્યાં આવશે, નીચે તરફ. એટલે ફેંક્યા બાદ પાછો હાથમાં આવવા માટે લાગતો સમય કેટલો તો કે ઉપર તરફ જવા માટે લાગતો સમય પ્લસ નીચે આવવા માટે લાગતો સમય. આપણને એ પણ ખબર છે, ત્યારે આપણે એવું પણ કીધેલું કે ઉપર જવા માટે જેટલો સમય લાગે ને એટલો જ સમય પાછો ક્યાં આવવા માટે લાગશે, નીચે આવવા માટે લાગશે. એટલા માટે આપણે આગળના પણ વાક્યમાં કીધેલું, આગળના પણ દાખલામાં કીધેલું અને અત્યારે પણ કહી શકાય કે પદાર્થને પાછો હાથમાં આવવા માટે લાગતો સમય t હોય તો પદાર્થને અથવા દડાને ખેલાડીના હાથમાં આવવા માટે લાગતો સમય t બરાબર કેટલો થાય તો કે t1 પ્લસ t2 જેટલો થાય. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. કેટલા નંબરનું સમીકરણ 1? જ્યાં t1 એટલે આપણે શું કહીએ તો કે t1 એટલે આપણે એવું કહીએ કે પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. એટલા માટે કહી શકાય કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય. ઓકે, અને t2 એટલે આપણે શું કહીએ તો કે મહત્તમ ઊંચાઈથી હાથમાં આવવા માટે લાગતો સમય. એટલા માટે કહી શકાય કે મહત્તમ ઊંચાઈએથી હાથમાં આવવા લાગતો સમય. આ બંને સમય આપણને ખબર છે સરખા છે. ઓકે, તો t1 બરાબર કેટલા છે તો કે t2 છે. આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જે છે એ જ સમય પાછો કયો છે તો કે નીચે આવવા માટે લાગતો સમય. તો આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયની જો વાત કરીએ નિયમિત પ્રવેગી ગતિ માટે તો v બરાબર v0 પ્લસ at પરથી આપણે શું કહી શકાય, અંતિમ વેગ તો કેટલો છે 0. તો v0 માઇનસ એ કેટલા છે એ કેટલા છે તો કે ગુરુત્વ પ્રવેગ જેટલા માઇનસ g અને સમય કેટલો છે તો કે t1 જેટલો કહી દઈએ. તો એટલા માટે અહીંયા આગળથી કહી શકાય કે t1 બરાબર v0 બાય g. એ તો આપણને ખબર હતી કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય v0 બાય g અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે તો v0² બાય 2g. એટલે આ બે સૂત્ર તો આપણે આગળ પણ યાદ રાખવાના કીધેલા. એટલે v0 બાય g, v0 કેટલા છે, પ્રારંભમાં વેગ કેટલો છે તો કે 29.4 અને ગુરુત્વ પ્રવેગ કેટલો છે 9.8. એટલે જો આપણે સમય મેળવીએ t1 29.4 ભાગ્યા 9.8 કરીએ તો આપણને જવાબ મળે 3 સેકન્ડ. અને t1 અને t2 બંને સરખા છે. કેટલી સેકન્ડ થાય તો કે 3 સેકન્ડ. તો આનો મતલબ એવો થાય કે 3 સેકન્ડ ઉપર જતા લાગે અને 3 સેકન્ડ પાછી નીચે આવવા માટે લાગે. એટલે ટોટલ સમય કેટલો તો કે 3 + 3. એટલા માટે કહી શકાય કે સમીકરણ 1 પરથી t બરાબર t1 પ્લસ t2 t1 પ્લસ t2 t1 3 t2 3 એટલે કહી શકાય t બરાબર 6 સેકન્ડ. એટલે કહી શકાય કે પદાર્થ જે છે ને પદાર્થને ઉપર તરફ ફેંકીએ એટલે કે t બરાબર 0 થી ઉપર તરફ ફેંકીએ એટલે 6 મિનિટ બાદ આપણા હાથમાં આવશે. એટલા માટે કહી શકાય કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં દડો પાછો આવશે તો કહી શકાય કે 6 સેકન્ડ બાદ ખેલાડીના હાથમાં દડો પાછો આવશે.
કારણ કે ઉપર જતા 3 સેકન્ડ, પાછી નીચે આવવા માટે કેટલી સેકન્ડ લાગે? 3 સેકન્ડ. એટલા માટે કહી શકાય કે ટોટલ કેટલી સેકન્ડ લાગે? તો કે 6 સેકન્ડ લાગે. આમાં ખાસ સૂત્ર યાદ રાખવાના છે, આયરા બે કોન્સેપ્ટ યાદ રાખવાના છે કે પાછો હાથમાં આવવા માટે કેટલો સમય લાગે, એના માટે કેટલો સમય લાગે? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે પ્લસ મહત્તમ ઊંચાઈથી નીચે આવવા માટે બંને સમય સરખા છે, માટે બંને સમયનો સરવાળો કરવાનો છે. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સૂત્ર પણ યાદ હોવું જોઈએ કે T બરાબર V0/G. ઓકે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતા સમયનું સૂત્ર છે T બરાબર V0/G, અને મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે તો એના માટેનું પણ સૂત્ર છે V0²/2G. જો આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટ સૂત્ર મૂકીને પણ દાખલો શોર્ટમાં પતાવી શકાય. ઓકે, પરંતુ આપણે જો અહીંયા આગળ પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ પણ કરી શકાય કે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે તો કે V0²/2G, અને કેટલા સમયમાં તો કે V0/G જેટલા સમયમાં પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સ્વાધ્યાયનો 3.10 નંબરનો દાખલો એકદમ ઇઝી દાખલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં?